ઓય બાપુલી અરે કેવું ટાટોડું છે આ ટાટોડાના લીધે તો મારું હસડો નાક બંધ થઈ ગયું કેવી ઠંડી છે આ ટાટોડાને લીધે તારું નાક બંધ થઈ ગયું? હા જો ને તો આ ટાટોડાની અસર તારા જીભડા પર ન થાય? આ તો મને થોડીક શાંતિ રહે ને એટલે કહેતો હતો. હા તમારે બધે શાંતિ જ જોઈએ છે અમે કઈક જરાક બોલીએ એટલે અમારો જીભડો નડે અમે તમારા હારા હારું જ બોલતા હોય કઈક તમારું હારું થાય ને એટલે જ અમે બોલી એટલે જ કહેતો હતો. હવે ઉઠો કેટલું હું છે હજી પાડાની જેમ આખા બેડમાં આળોટો છો ઉઠો હવે શું છે તારે હવાર હવારમાં હે કૂતરાની જેમ ભેકડા તાણતી હોય આ વેકેશન માં તો શાંતિથી માણસને હુવા દે આ બાજુવાળા જો 9 વાગે ઉઠે છે અને તું હવારના 7 વાગ્યામાં તારું કપડું ચાલુ કરી દે એ ઉઠો એ ઉભા થાવ નાઈ લ્યો બ્રશ કરી લ્યો બાથરૂમ જી આવો એલા પણ માણસને લાગવા તો દે મારી મમ્મી કહે છે કે સવાર સવારમાં વેલા ઉઠવાથી બુદ્ધિ તેજ થાય ઓહો બસ તારી મમ્મીને ખાલી વાતું જ કરતા આવડ્યું તને કોઈ દી વેલી ન ઉઠાડી બુદ્ધિ તેજ થાય આનામાં બુદ્ધિ હોય તો તેજ થાય ને અલ્યા તારા 1000 રૂપિયા છે મારે તને દેવાના હતા ને હું કહું છું હાલ ને આપણે ગેમ રમવી હાલો ગેમ એવી છે ને કે એમાં હું તને સવાલ પૂછી જો એનો જવાબ તે ના આપ્યો તો તું જીતી ગઈ ને હું તને 500 રૂપિયા આપી અને જો એનો જવાબ તે હા આપ્યો તો તું હારી ગઈ અને તારે મને 500 રૂપિયા દેવાના હારું હાલો પાક્કું પાક્કું શરૂ કરવી શરૂ કરો મને એમ કે તારામાં મગજ છે બોલ બોલ ના પાડ જીતી જાય 500 રૂપિયા આપો ના પાડ નથી લાવો તો આ છે ને 500 રૂપિયા ઢીલા કરો ચાલો ભાઈ એક સવાલ તો હું જીતી ગયો હવે મને એમ કે મને એવું લાગે છે કે તું મેકઅપ વગેરે બહુ રૂપાળી લાગશો બોલ બોલ આ કેવો સવાલ લે, જવાબ આપ્યો નો ના પાડ 500 રૂપિયા જીતી જાય હું કેવી રીતે આનો જવાબ આપું ઈ તારે વિચારવાનું ના પાડ 500 રૂપિયા જીતી જાય લાવો આ 500 ઢીલા કરો આ સવાલ બરાબર નહોતો બરાબર